કેનાલ વૃષ્ટિ સર્જાઈ છે। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। મહા મહેનતે જે પાક તૈયાર કરવામાં આવેલા હતા તે તૈયાર કરેલા પાકમાં પાણી ફરી વળ્યા છે। ખાનપુરના બામરોડા ગામ પાસે કેનાલમાં ગાબડા પડ્યા। સુજલામ સુફલામ કેનાલમાં 7 જેટલા ગાબડા પડ્યા, જેના કારણે તેને ઘઉં, ચણા, મકાઈ સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાન થયું છે। કેનાલમાં પાણી બંધ કરવા માટે ખેડૂતો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે। અંદર ઘઉં છે, મકાઈ, ચણા, બાજરી અને ઘાસચારો આ બધું રદ થઈ ગયું। પાણી અંદર ભરાઈ ગયું છે અને હવે અમારે કઈ શું કરવું? ખેતરોમાં કઈ જવાતું નથી, પાણી ફૂલ થઈ ગયું છે અને ઘર બી પડવા આવ્યો છે અને કેનાલ વાળા કોઈ લોકો આવતા નથી। કેનાલ ની અંદર મોટા મોટા પથ્થર પૂરેલા છે પાયાની અંદર અને કેનાલ વારંવાર ફૂટે, રજૂઆતો કરીએ તો એ પણ આ કોઈ સાંભળતા નથી। તો અમારે આ કેનાલ જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે આ લોકોએ કેનાલની બાજુમાં એક નાની ગટર કરી, એનું પૂરતું કામ કર્યું નહોતું। એના કારણે અમારે ખેતીમાં કંઈ પાકતું નહીં, કારણ કે કેનાલની જમણ બહુ થાય છે। અત્યારે કેનાલ મોટું ગાબડું પડવાથી શિયાળાની સિઝન અમારી ફેલ થઈ છે। રાજ્યના 7 જિલ્લાના લોકો માટે જીવાદોરી સમાન એવી સુજલામ સુફલામ કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે સુજલામ સુફલામ કેનાલમાં બામરોડા ગામ પાસેની જો વાત કરીએ તો બામરોડા ગામ પાસે અંદાજિત 7 થી 8 જેટલા ગાબડા પડ્યા છે ને જેના કારણે મસ્ત મોટું પાણી વહી રહ્યું છે। કહી શકાય કે નીચાણવાળા વિસ્તારમાં જે પણ ખેતરો આવેલા હતા, શિયાળુ વાવેતર જે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તેની ઉપર પાણી ફરી રહ્યું છે। દર વર્ષે ખેડૂતોની માંગ હોય છે કે આ કેનાલની રિપેરિંગ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા આ જે છે તે કાને લેવામાં નથી આવતું ને તેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે મેઇન કેનાલની અંદર ગાબડું પડતા હાલ જે ખેતરો છે તે સમુદ્ર બની ગયા છે। નીચાણવાળા વિસ્તારની અંદર આવેલા બામરોડા ગામની અંદર પણ ચમાર ફળિયાની અંદર પાણી ભરાયા છે, તેમજ ખેડૂતો દ્વારા જે શિયાળુ સિઝન વાવેતર કરવામાં આવ્યું હતું તેની ઉપર પણ પાણી ફરી વળ્યું છે। કહી શકાય કે ઘઉં, ચણા તેમજ મકાઈના પાકને મોટી માત્રામાં નુકસાન થયું છે, ત્યારે ગામ લોકોની માંગ છે કે આ કેનાલમાં પડેલા ગાબડા સત્વરે પૂરવામાં આવે અને ફરીથી સિંચાઈ માટે આ કેનાલ કાર્યરત કરવામાં આવે। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।